સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ. હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં ઉપલબ્ધ છું. તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 24મી મે 2026 અને વાર છે રવિવાર. વાલા મિત્રો, પંચાંગની જો વાત કરું તો અધિક જ્યેષ્ઠ મહિનો છે, શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, હર્ષણ યોગ, સિંહ રાશિનો ચંદ્ર અને વૃષભ રાશિનો સૂર્ય છે. વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ બપોરે 12:24 થી 2:02 સુધી છે અને રાહુકાળ 5:24 થી 7:04 છે, 7:04 સુધી. આ બંને સમય અશુભ સમય કહેવાય. અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ન થાય. શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:57 થી 12:50 સુધી છે. આ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા થઈ શકે. ભલા મિત્રો, વાત કરીશું આજના ઉપાયની. તો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર 5 ચમચી જેટલું ગુલાબજળ પધરાવવાનું છે. ગુલાબજળ મિક્સ કરી તેનાથી જ સ્નાન કરવાનું છે. એ પાણીમાં મિક્સ થયેલું ગુલાબજળ, એનાથી તમારે સ્નાન કરવાનું. સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ તમે કરી શકો છો. સ્નાન થઈ ગયા પછી ચોખ્ખા ઘીનું તિલક કપાળની મધ્યમાં અને નાભી પર કરવાનું છે. આ 2 કાર્ય થઈ જાય, તિલક થઈ જાય પછી સીધું સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું. શ્રી હનુમાનજી દાદાને એક કાકભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવાનો. રાત્રે સૂતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરાય પરમાત્મને પણ ક્લેશનાશાય ગોવિંદાય નમો આ મંત્ર યથાશક્તિ જપવાનો છે. વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય. જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ 24મી મે 2026 અને રવિવારના દિવસે બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ જન્મદિવસની શુભકામના. શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિને વિદ્યા આપે, એમનું અને એમના પરિવારનું રક્ષણ કરે. ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન, મેં કહ્યું તે પ્રમાણે ઘીનું તિલક કપાળ અને નાભી પર કરવાનું છે. ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું અને સાથે સાથે તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન પણ ગાયોને અર્પણ કરો. સૂર્યાસ્ત થાય તે પહેલા ઘીમાં બનેલી મીઠાઈ નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ લોકોને, ગરીબોને, શ્રમિકોને, વડીલોને, આ બધાને ઘીની મીઠાઈ તમારે ભેટ સ્વરૂપે આપવાની છે. બીજી એક ખાસ વિનંતી કરું, તમારા ઘરનું જે વડીલ પાત્ર હોય એને કોઈ ભેટ આપશો તમે, બહુ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. તમારા પિતા હોય, તમારી માતા હોય, એને તમે ભેટ આપજો. આખું વર્ષ આનંદ સહિત પસાર થશે. જેમની મેરેજ એનિવર્સરી 24મી મે 2026 રવિવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રો સવારે સ્નાન કરવાનું, વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવાના. માતા પિતા બેવ હોય તો માતા પિતા બેવને તમે ભેટ આપજો, કોઈને કોઈ. બસ ભેટ આપ્યા પછી ગૌશાળાએ જવાનું, ગાયને સેવા કરવાની છે, ગાયને લીલું ઘાસનું દાન આપવાનું છે. તમારે ત્યાં ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું છે. ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, વિધવા આશ્રમ, કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને, શ્રમિકને અથવા બ્રાહ્મણને તમારે ચોખાનું દાન કરવાનું છે, ચોખ્ખા ઘીનું દાન કરવાનું છે. ત્યાર પછી તુવેરની દાળનું દાન કરવાનું છે, ખાંડનું દાન કરવાનું છે અને શાકભાજીનું દાન કરવાનું છે. બસ આટલું કરી લો, આખું વર્ષ આનંદ સહિત પતિ અને પત્નીનું પસાર થશે. મારા બધા વિડીયો યુટ્યુબ પર હોય જ છે. મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. હું નિયમિત એક વિડીયો મૂકું છું ને એ વિડીયોને તરત જ જોવા માટે જો તમે બેલ આઇકન દબાવેલું હશે, તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે અને તમને તે વિડીયો જોવા મળી જશે.
મારું ફેસબુક એકાઉન્ટ અને મારું ઇન્સ્ટાગ્રામ આ બંને પેજ એ બેઉનું નામ પણ દુષ્યંત પાઠક જ છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને પ્રાર્થના કરું છું મારા બધા વિડીયોને શેર કરજો. કારણ કે કોઈ સંઘર્ષમાં ફસાયેલા વ્યક્તિને જો તમે આ વિડીયો મોકલી આપશો તો એને પણ ભગવાન માર્ગ બતાવશે. હું દરરોજ એક વાત કહું છું કે મારો વિડીયો જોવાથી કે એક વખત ઉપાય કરવાથી તમારા જીવનમાં કોઈ બદલાવ નહીં આવે. તમારે તમારા જીવનમાં બદલાવ જોવો હોય તો મારા વિડીયો સતત જોવા પડશે અને નિયમિત ઉપાય કરવા પડશે. ત્યારે ગ્રહો બેલેન્સ થઈ જશે અને તમારા જીવનમાં બદલાવ દેખાશે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા સીતારામ.